ધંધુકા હત્યા કેસમાં આરોપીની ધરપકડ રિઝવાન મણિયાર અને સમીર એમદાણીની પોલીસે કરી ધરપકડ। બંને આરોપીમાંથી સમીરે ધર્મેશ ગમારાને પકડી રાખ્યો હતો અને રિઝવાને છરી મારી હતી। આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આરોપીઓને કાલે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત। અને શું કાર્યવાહી આગળ? ગઈકાલે અમદાવાદ રૂરલના ધંધુકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી હતી, જેમાં બે આરોપીઓ દ્વારા બાઇક આડું રાખવા બાબતે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા આ બંને આરોપીઓ દ્વારા મરણ જનાર ધર્મેશભાઈ ગમારાને છરીના ઘા મારી અને તેમની હત્યા નિપજાવેલ હતી, જે બાબતે હત્યાનો ગુનો ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલ હતો। આજરોજ આ બંને આરોપીઓ સમીર મોહમ્મદભાઈ એમદાણી તેમજ રિઝવાન નિઝામભાઈ મણિયાર આ બંને આરોપીઓને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે। તેમજ આ લોકોની આગળની એરેસ્ટ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। બંનેનો રોલ છે, સમીર દ્વારા મરણ જનારને પકડી રાખવામાં આવેલ હતા, જ્યારે રિઝવાન દ્વારા તેમને છરીનો ઘા મારવામાં આવેલ હતો અને હત્યા નિપજાવવામાં આવેલ હતી। એ તમામ તેમનો ગુનાહિત ઇતિહાસ અને તેમની આગળની તપાસની તજવીજ ચાલુ છે। નિષ્પક્ષ તપાસ થાય એસઆઈટીની રચના કરી છે, આપ પણ તેમાં? જી, આજરોજ આ તપાસ વધુ સારી રીતે અને સુદૃઢ રીતે થાય તે માટે આ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવેલી છે, જેમાં એક ડીવાયએસપી તેમજ 2 પીઆઈ તેમજ 1 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવેલ છે, જેનું ડે ટુ ડેનું મોનિટરિંગ રહેશે અને એસપી સર તેઓનું સુપરવિઝન કરનાર છે।